સાથે હું છું શિવાંગીની, આપ જોઈ રહ્યા છો ગરવી ગુજરાત। જોઈએ કેટલાક મહત્વના સમાચાર, તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આજે ઈદ મુબારક, સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ। રાજ્યભરમાં મેઘમહેર, સારા વરસાદથી ખેડૂતોમાં આનંદ। વરસાદથી ખુલી તંત્રની પોલ, ઠેર ઠેર ભરાયા પાણી। રાજ્યમાં બુટલેગરો બન્યા બેફામ, દારૂની થઈ રહી છે લાણી। સમાચાર વિસ્તારથી તો એક માસના રોઝા રાખ્યા બાદ ભરૂચ ખાતે વસતા દાઉદી વોહરા સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી રહી હતી। એકબીજાને ગળે ભેટીને ઈદ મુબારક કહેતા જોવા મળ્યા હતા। નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી। છેલ્લા એક મહિનાથી રોજ રાખી ઇબાદત કરી ભરૂચના કોટ વિસ્તાર ખાતેના વોરવાડ વિસ્તારમાં રહેતા દાઉદી વોરા સમાજના લોકોએ આજ રોજ ઈદની હર્ષોલ્લાસ સાથે એકબીજાને શુભેચ્છાઓ આપી ઉજવણી કરી હતી। 30 રોજા પૂરા થવાથી અમે ઈદની ઉજવણી કરી રહ્યા છે। તેથી ઈદ મુબારક। તેથી અમે મોલ્લામાં આજે ઈદનું સેલિબ્રેશન કરી રહ્યા છે। ભરૂચમાં દાઉદી વોહરા સમાજના લોકોએ 30 રોજા પૂર્ણ કરતા આજે અમે ઈદની ઉજવણી કરીએ છીએ અને ઈદની ઉજવણી હસી ઉલ્લાસ ખૂબ આનંદ મજાથી આ તૈયબી મોલ્લામાં થઈ રહી છે અને સમગ્ર મુસ્લિમ બિરાદરો ભારત અને વિશ્વના સમગ્ર મુસ્લિમ બિરાદરોને અમે ઈદની મુબારકબાદી પાઠવીએ છીએ અને સાથે સાથે જગન્નાથજીની આજે જે શોભાયાત્રા નીકળી રહી છે તેમને પણ અમે હાર્દિક શુભકામના આપીએ। વોરવાડ વિસ્તારમાં વિશેષ નમાજ અદા કરી દાઉદી વોરા સમાજના લોકો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભેગા થયા હતા અને મિત્રો તથા પરિવારજનો અને બાળકો સાથે ઉજવણી કરતા નજરે પડ્યા હતા। હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ। નર્મદા જિલ્લાના સાગબારા રેસ્ટ હાઉસ ખાતે પ્રેસ ક્લબ નર્મદા રાજપીપળા દ્વારા પવિત્ર રમજાન માસમાં કોમી એકતાના ભાગરૂપે ઇફ્તાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ, આગેવાનો સહિત અન્ય સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। સાગબારાના જાણીતા હિન્દુ વેપારી અને પ્રેસ ક્લબ નર્મદાના ઉપપ્રમુખ અને પત્રકાર જગદીશભાઈ શાહ છેલ્લા 32 વર્ષથી પોતાના ઘરે પવિત્ર રમજાન માસની હિન્દુ મુસ્લિમ ભાઈઓને ભેગા કરી ઇફ્તાર પાર્ટીનું આયોજન કરતા હોય સાગબારા સ્ટેટ હાઉસ ખાતે પ્રેસ ક્લબ નર્મદા દ્વારા ઇફ્તાર પાર્ટીનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે પ્રેસ ક્લબના નર્મદાના દ્વારા જગદીશ શાહનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું। પુષ્પગુચ્છ અર્પી સન્માન કરાયું હતું। આ પ્રસંગે સાગબારાના આગેવાનો ફૂલસિંહભાઈ ગંભીરસિંહ, સાગબારા PSI RJ ગોહિલ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન વસાવા તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઇફ્તાર પાર્ટી યોજી કોમી એકતાનો માહોલ રચ્યો હતો। આજરોજ પ્રેસ ક્લબ નર્મદા આયોજિત ઇફ્તાર પાર્ટીનું નર્મદા જિલ્લાના સાગબારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને અમારા પ્રેસ ક્લબ નર્મદાના ઉપપ્રમુખ જગદીશભાઈ શાહે આ ઉમદા કોમી એકતાના આ એક કાર્યને બીડું ચાલુ રાખ્યું છે અને એ સતત એ મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ બિરાદરો અહીંયા સાગબારામાં ભેગા મળી અને ઇફ્તાર પાર્ટી કરે છે। છેલ્લા 35 વર્ષથી અમે ઇફ્તાર પાર્ટીનો પ્રોગ્રામ રાખીએ છીએ। પહેલાં મારા મધર ઇફ્તાર પાર્ટી રાખતા હતા અને છેલ્લા 12 વર્ષથી ગુજરી ગયા છે ત્યારથી હું કરું છું। ઇફ્તાર પાર્ટી દર વર્ષે રાખું છું, જેમાં હિન્દુ મુસલમાન બધા ભાઈઓને બોલાવું છું અને કોમી એકતા રે માટે બધાને ભેગા કરીને અમે ઇફ્તાર પાર્ટી રાખીએ છીએ। देखो जगदीश भाई शाह ये एक हिंदू होने के बावजूद इन्होंने हिंदू मुसलमान की एक साथ मतलब इफ्तार पार्टी रखी और ये आजकल से नहीं 32 साल से ये इफ्तार पार्टी का इनेकाद करते रहते हैं, तो हमें उनका शुक्रिया अदा करना चाहिए। हमारे दिलों के अंदर मोहब्बत पैदा होती है, इंसान एक दूसरे से मिलता है तो मिलने से मोहब्बत बढ़ती है। આ પ્રસંગે પ્રેસ ક્લબના પ્રમુખ દીપકભાઈ જગતાપ નર્મદામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓમાં ભાઈચારો અને અમન શાંતિનો માહોલ રચાય તે માટે કોમી એકતાના પ્રતીક સમી ઇફ્તાર પાર્ટીનો ઉદ્દેશ અને મહત્વ સમજાવ્યું હતું।
દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા. આગળ વાત કરીએ તો વલસાડ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પડતાની સાથે જ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. વલસાડમાં શહેરમાં મેઘરાજાની તોફાની પારીમાં વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરા ઉડી ગયા હતા. વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ જે અદ્ધર 3 કરોડના ખર્ચે તૈયાર કરાઈ હતી તેમજ તેનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે પહેલા જ વરસાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે, જેને લઈને હવે બિલ્ડિંગની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે, જેને લઈને જિલ્લા કલેક્ટરને આ બાબતે તપાસ કરાવે તેવી માંગ ઉઠી છે. પણ પ્રશ્ન એ છે, તપાસ થશે ખરા? કાર્તિક બાવીસી, CN24 ન્યૂઝ, વલસાડ. કાળઝાળ ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પડી છે. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ જિલ્લામાં વરસાદ આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાં રાહત મળી છે. પ્રાંતિજ સહિત વિસ્તારમાં અસંખ્ય ઉકળાટ બફારા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું અને અષાઢી બીજ મેઘરાજાનું આગમન થતા જૂની માન્યતા પ્રમાણે વરસાદી વર્ષ સારું જશે તેવી માન્યતા છે. ત્યારે ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને પ્રાંતિજ સહિત તાલુકામાં વરસાદી ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો. સંજય રાવલ, CN24 ન્યૂઝ, પ્રાંતિજ. ભરૂચમાં મેઘરાજાની ઇનિંગ શરૂ થઈ ગઈ છે. વરસાદ આવતા લોકોએ ગરમીમાં રાહત મેળવી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે વરસાદ આવતા તંત્રની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. ભરૂચ શહેરમાં આજરોજ બપોરના સમયથી ભારે ગર્જના સાથે વાદળો ફોજ જામી હતી અને જોતજોતામાં ભારે વરસાદનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. અસહ્ય બફારાથી પીડાતા અનુભવી રહેલા ભરૂચ શહેરના લોકોને બપોર બાદથી જ જામેલા વરસાદી માહોલના કારણે ઠંડકનો અનુભવ થયો હતો. તો બીજી તરફ ઠેર ઠેર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી અને કેટલીક જગ્યાએ પાણી ભરાવા સાથે કાદવ કિચડ જેવો માહોલ સર્જાયો હતો. હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ. આ સાથે જ હાલ બુલેટિનમાં સમયસર વિરામનો જોઈએ કેટલાક મહત્વના સમાચાર વિરામ બાદ. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટનાઓ ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો ભરૂચના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને 68 વર્ષીય ઉંમર ધરાવતા પીરિયાભાઈ મિસ્ત્રી છેલ્લા 13 વર્ષથી અમરનાથ યાત્રાએ જાય છે. પીરિયા કાકા યુવાનોને પણ શરમમાં મૂકી દે તેવા પ્રકારના કાર્યો કરે છે. શહેરના લોકોએ શુભેચ્છા પણ તેમને પાઠવી હતી. ભરૂચના ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને 68 વર્ષીય ઉંમર ધરાવતા પીરિયાભાઈ મિસ્ત્રી છેલ્લા 13 વર્ષથી અમરનાથ યાત્રાએ જાય છે. પીરિયા કાકાના જણાવ્યા મુજબ ભગવાન બોલાવશે ત્યાં સુધી તેઓ અમરનાથની યાત્રા કરતા રહેશે. વૃદ્ધ ઉંમરમાં પણ પીરિયાભાઈ મિસ્ત્રી યુવાનોને શરમમાં મૂકે તે પ્રકારના કાર્યો તેઓના જીવનમાં કરતા આવ્યા છે. પીરિયાભાઈ મિસ્ત્રી ગુજરાત અને નેશનલ લેવલની દોડ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો, જેમાં તેઓ 1 અને 2 ક્રમાંકમાં આવ્યા હતા. આ વખતે પણ પીરિયાભાઈ મિસ્ત્રી આગામી 29 તારીખે બમ બમ ભોલેના નાદ સાથે સતત 13 વખત તેઓની અમરનાથ યાત્રાએ જશે. આમ ભરૂચના પીરિયાભાઈ મિસ્ત્રીની બાબા બર્ફાની સાથેની અનોખી શ્રદ્ધા જોવા મળી રહી છે અને આગળ પણ ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી તેઓ આ યાત્રાનો જતા રહેશે, તેમ આજે પીરિયાભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું. પીરિયા કાકાના આ પ્રકારના સાહસ અને શહેરના લોકો પણ વધાવી રહ્યા છે અને તેઓના જીવનમાં વધુમાં વધુ વખત બાબા બર્ફાના દર્શને જતા રહે તે પ્રકારની શુભકામનાઓ આપી રહ્યા છે. હું ગોકુલનગરમાં રહું છું. મારી ઉંમર 66 વર્ષની છે. હું છેલ્લા 13 વર્ષથી અમરનાથ યાત્રાએ જાઉં છું. આગળ ભગવાનની ઈચ્છા. સારું જગ્યા સારી છે, જોવાલાયક વસ્તુ છે. હારૂન પટેલ, CN24 ન્યૂઝ, ભરૂચ.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાંત પડેલ દલિત અધિકારી આંદોલન ફરી એકવાર સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. આગામી 11 જુલાઈના રોજ ચકચારીઓના દલિત હત્યાકાંડને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે દલિત અધિકારી મંચ દ્વારા આ પ્રસંગે પદયાત્રા યોજીને દલિત જાગૃતિનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શાંત પડેલ દલિત અધિકાર આંદોલન ફરી એકવાર સક્રિય થવાના સંકેત મળી રહ્યા છે. આગામી 11 જુલાઈના રોજ ચકચારીઓના દલિત હત્યાકાંડને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે દલિત અધિકારી મંચ દ્વારા આ પ્રસંગે પદયાત્રા યોજીને દલિત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 12 જુલાઈના રોજ આંદોલનની ભૂમિ ગણાતા મહેસાણાના સોમનાથ ચોકમાં વિશાળ દલિત સંમેલન યોજવામાં આવશે. આ દલિત સંમેલન પૂર્ણ થયા બાદ મહેસાણાથી બનાસકાંઠા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, ડીસા જેવા શહેરોમાં પસાર થશે. આ પદયાત્રા કુલ 7 દિવસ ચાલવાની છે, જે બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ધાનેરામાં પૂર્ણ થશે. આ પદયાત્રા દરમિયાન દલિતોને ફાળવેલા જમીનનો અધિકાર આપવો, દલિતો માટે રોજગારીની વ્યવસ્થા કરવી, દલિતોને આર્થિક સહાય, દલિત પર થતા અત્યાચારો મુદ્દે કડક કાર્યવાહી, ગુનાકાંડના દોષિતોને કડકમાં કડક સજા કરવી સહિતની માંગણીઓ રજૂ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો હાજર રહેશે. યાત્રાનું સંચાલન દલિત આગેવાન જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવશે. તેમજ યાત્રા દરમિયાન અલગ અલગ શહેરોમાં દલિત સભાઓ યોજીને દલિત સમાજને પોતાના હકો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. મહત્વનું છે કે 11 જુલાઈ 2016ના રોજ ચકચારીઓના દલિત કાંડની ઘટના સામે આવી હતી, જેમાં સ્મશાનમાં ગાયના મૃતદેહનું ચામડું ઉતારી રહેલ 6 દલિતોને કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં ઢોર માર માર્યો હતો. આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે શહેરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ મોટા ભાગે આ કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહે છે. જે અંતર્ગત દવાનો છંટકાવ કરવા જનાર અધિકારીઓએ હવે જે વિસ્તારમાં દવાનો છંટકાવ કરે તે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓના હસ્તાક્ષર લેવાના રહેશે. જો કે આ યોજનાઓના કારણે દવા છંટકાવ કરવામાં આવતી ગેરરીતિઓ અટકે છે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. દર વર્ષે આ કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ મોટા ભાગે આ કામગીરી માત્ર કાગળ પર જ રહે છે. આ પ્રકારની ફરિયાદો સામે આવ્યા બાદ આ વખતે કોર્પોરેશને જવાબદાર અધિકારીઓની પોલ પકડવા માટે એક નવો માર્ગ અપનાવ્યો છે, જે અંતર્ગત દવાનો છંટકાવ કરવા જનાર અધિકારીઓએ હવે જે વિસ્તારમાં દવાનો છંટકાવ કરે તે વિસ્તારના સ્થાનિક રહેવાસીઓના હસ્તાક્ષર લેવાના રહેશે. જો કે આ યોજનાના કારણે દવાના છંટકાવ કામમાંથી થતી ગેરરીતિ અટકાવાશે નહીં કે તે પણ મોટો એક સવાલ છે, કારણ કે દવા છાંટવા જતા કર્મચારીઓ ગમે તે વ્યક્તિ પાસેથી સહી કરાઈ લાવે તે સાચી છે કે નહીં તે તપાસવા માટેની કોઈ પદ્ધતિ કોર્પોરેશન પાસે છે જ નહીં. તાજેતરમાં સેન્ડિંગ કમિટીએ શહેરની તમામ 8,54,813 મિલકતોમાં દવા છાંટવા માટે જીનકા એન્ટરપ્રાઇઝ, પેસ્ટ કંટ્રોલ એન્ટરપ્રાઇઝ અને HPC કોર્પોરેશન એમ કુલ 3 કંપનીઓને 2.31 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે. કોર્પોરેશનના 6 ઝોન હોવાથી દરેક કંપનીને 2 ઝોનના કોન્ટ્રાક્ટ અપાયા છે. આ દવા છાંટવાની કામગીરી 31 ઓગસ્ટ સુધી ચાલશે. આ ત્રણેય કંપની પૈકી એક કંપની ભાજપના ઈસનપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટરની છે, જ્યારે એક કંપનીને હેલ્થ વિભાગના એક ઉચ્ચ અધિકારીના આશીર્વાદ મળેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે આ કંપનીઓની પસંદગીમાં પણ ભાઈ ભત્રીજાવાદ ચલાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. આ ઉપરાંત જંતુનાશક દવાનો છંટકાવ કર્યા વિના જ તેના બિલનો કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા મંજૂરી આપી દેવાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. સમાચારના અંતમાં વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. તેમ છતાં બુટલેગરો આ કાયદાનો કોઈ પણ પ્રકારનો ભય નથી તેવું સાબિત થઈ રહ્યું છે, કેમ કે અવારનવાર પોલીસ દારૂ ભરેલી ટ્રક ઝડપતી હોય તેવું સામે આવે છે. ત્યારે ફરી એકવાર પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દીપક કુમાર મેઘાણીએ જ્યારે દારૂ નાબૂદીનું બીડું ઝડપ્યું છે ત્યારે એસપી દીપક કુમાર મેવાણીના આદેશ અનુસાર લીંબડી હાઈવે ઉપર પસાર થઈ રહેલા તમામ પ્રકારની ગાડીઓ ઉપર વોચ રાખવામાં આવી રહી છે ત્યારે આજે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા માર્ગદર્શન હેઠળ લીંબડી પીએસઆઈ ડી બસિયા તથા લીંબડી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પ્રોહિબિશન અંગેના પેટ્રોલિંગ દરમિયાન જિલ્લા હાઈવે મોબાઈલ નંબર એકના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ચુડાસમાની બાતમીના આધારે બગોદરા તરફથી આવતા શંકાસ્પદ કારની તપાસ કરતા નરપતસિંહ મેઘસિંહ ભાટી ચોરણિયાના રહેવાસી તેમજ પૃથ્વીરાજસિંહ માનસિંહ સોલંકીને ગેરકાયદેસર પાસ પરમિટ વગર પરપ્રાંતીય બનાવટી ઇંગ્લિશ દારૂની પેટીઓ નંગ 127 તથા છુટ્ટી બોટલ નંગ 192 એમ કુલ મળીને દારૂનો જથ્થો 1714 બોટલો જે કુલ કિંમત ₹5,76,000 તથા વાહન 50,000 રોકડ રકમ 11,500 મોબાઈલ નંગ 5 જેની આશરે 22,000 જેમાં કુલ મળીને મુદ્દામાલ 11,09,500 લીંબડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે અને આ વિદેશી દારૂ ક્યાંથી આવી રહ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તેની તપાસ હાથ ધરી છે. કલ્પેશ વાઢેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. સાથે જ બુલેટિનમાં હાલ આટલું જ. વધુ સમાચાર માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.